નમસ્કાર મિત્રો, અત્યારે છું દેત્રોજ રોડ ઉપર આવેલી મંગલમ સોસાયટીના માર્ગ ઉપર, જ્યાં આવેલું છે નર નારાયણ દેવ તાબા કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર અને કચ્છ કડવા પાટીદાર સમાજવાળી. કચ્છ કડવા પાટીદાર સમાજની સામેના માર્ગ ઉપર આપ જોઈ શકો છો એ રીતે અહીં આગળ બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે, જ્યાં બ્લડના સેમ્પલ લેવાની ડબ્બીઓ તેમજ સિરીજો અને ખાલી દારૂની બોટલો પણ જોવા મળી છે. તદુપરાંત અનેક દવાઓ જે વેસ્ટ થઈ ગઈ હોય એમને અહીં નાખી દેવામાં આવી છે. પાલિકાનું તંત્ર અહીં લોકોને આરોગ્યને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યું હોય તે દિશા તરફ જે બધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તદુપરાંત આ બાયોમેડિકલ વેસ્ટ કયા તબીબે નાખ્યો, કયા મેડિકલ સ્ટોરમાંથી આવ્યો છે અથવા કઈ હોસ્પિટલમાંથી આવ્યો છે તે પણ તપાસનો વિષય છે. અહીં આ જે કડીનગર જે છે એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું શહેર કહેવાય છે. તેમજ અત્રે નોંધનીય છે કે નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે અહીંના તબીબો તેમજ હોસ્પિટલના સંચાલકોને ખબર હોવી જોઈએ કે તેઓ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે જાહેર માર્ગ ઉપરની સાઈડોમાં ફેંકી રહ્યા છે, ખુલ્લા પ્લોટમાં ફેંકી રહ્યા છે. તે દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જે કોઈ વિભાગ, જે ઔષધીય વિભાગ આવતો હોય કે હેલ્થ વિભાગ આવતો હોય છે, તેમણે આ તરફ નજર સુદ્ધા ના કરી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. લોકોના જીવને જોખમમાં મૂકતા આ બાયોમેડિકલ વેસ્ટને અહીં કોણે નાખ્યો છે તે પણ એક તપાસનો વિષય છે. આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે આ મુદ્દો પણ અહીંની પ્રજામાં ગરમાયેલો જોવા મળી રહ્યો છે.